કુખ્યાત સાંસી ગેંગ સામે ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી। પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ દ્વારા હરિયાણાની કુખ્યાત ગેંગ સામે આ કાર્યવાહી કરાઈ। આરોપીઓ ટ્રેનના મુસાફરોને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપતા, રેકી કરી કિંમતી દાગીના અને રોકડની તેઓ ઉઠાંતરી કરતા। સાંસી ગેંગના લીડર રાજબીરસિંહ સહિત 5 આરોપીઓ સકંજામાં આવ્યા છે। સમગ્ર કેસની સુરત રેલવે વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે, જેમાં આરોપીઓ વિરુદ્ધ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં કુલ 26 ગુના દાખલ છે। આરોપીઓ ટ્રેનમાં ભીડનો લાભ ઉઠાવતા અને ધક્કામુક્કી કરી બેગની ચેન ખોલી અથવા બ્લેડથી ચેકો મારી અંદરથી પર્સની ઉઠાંતરી કરતા। સેકન્ડ એસી હોય યા અથવા ફર્સ્ટ એસી હોય અથવા એસી 3 ટાયર હોય, આમાં એ પહેલાં ટાર્ગેટ કરતા કે ભાઈ કોણ વ્યવસ્થિત ઘરના લાગે છે અને કેમના પાસે સારા બેગ હોય, તો બેગની એ ચેન ઉપર છરી મારીને એવી રીતે ચોરી કરતા કે સામાન પણ કાઢી લેતા અને યાત્રીને ખબર પણ નહીં પડતી કે આમાં કટ લાગેલું હોય। ઘણીવાર એવી પણ અમારી પાસે ઘટના આવી છે જેમાં લાખોના મુદ્દામાલ, કિંમતી મુદ્દામાલ, સોના અને ઘરેણાં ચોરાઈ ગયા અને યાત્રી પોતાના ઘરે જતા રહેલા, પણ એમને ખબર પણ નહીં પડી કે એમના બેગમાંથી ચોરી થઈ ગઈ છે। તો સાંસી ગેંગના કુલ 8 આરોપીઓમાંથી 5 સકંજામાં છે, જેમાંથી 3 આરોપી હાલ અમદાવાદ સાબરમતી જેલમાં છે, જ્યારે કે અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પકડવા તજવીજ હાથ ધરાઈ છે। રેલવે પોલીસનું કહેવું છે કે મુસાફરોને નિશાને લેતી આ ટોળકી સકંજામાં આવતા મુસાફરોને હવે રાહત મળશે અને લાખોની ચોરી કરતા હતા। ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં। તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકોએ કરી છે અને સાંસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એવી અમે લોકોએ કામ કરી રહ્યા છીએ।